સારું, આવો આપણે શાંત રહીએ અને હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચ મણિનગર પૂર્વની ભજન સેવાની શરૂઆત કરીએ. તમે દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. જ્યારે તેઓએ મને કહ્યું આપણે યહોવાને મંદિરે જઈએ ત્યારે હું આનંદ પામ્યો. આવો આપણે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને આપણે પ્રાર્થના કરીએ. અમારા અતિ જીવંત દયાળુ રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, આખી પૃથ્વીના ઉત્પન્ન કરનાર ઈશ્વર, આજે સવારે પ્રભુ મેં તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો આ પવિત્ર અને સાબા દિવસ તમે અમારા જીવનમાં ભેટ રૂપે આપ્યો છે. આજે સવારે પ્રભુ જે વાલાઓ તમારા પર વિશ્વાસ કરીને તમારું ભજન કરવાને માટે એકત્ર થયા છે, ત્યારે પ્રભુ આજનો આશીર્વાદ આપો. જેઓ જો માર્ગમાં છે એમને તમે લઈ આવો. જેઓ અમારી સાથે ઓનલાઈન આ ભજન સેવાઓમાં જોડાયા છે એ દરેકને માટે પણ તમારી કૃપા માંગીએ છીએ. અને આ ભજન સેવાનું સંપૂર્ણ સુકાન પ્રભુ મેં તમારા મહાન હાથોમાં જ સોંપતા અમારી પ્રાર્થના અમારા ધન્ય તરીકે સ્વામી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. સારું, આવો આપણે પ્રભુની સ્તુતિની શરૂઆત કરીએ અને આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગુજરાતી વિભાગમાંથી ગીત નંબર 2 આપણે પ્રભુની સ્તુતિને માટે ગઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 2. સારું, આપણે આપણી જગ્યા પર ઉભા જ રહીએ અને વારાફરતીના વાંચનમાં જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી પાઠ નંબર 21 તારી પાંખોને આશ્રય.
આગળ જે પ્રત્યુત્તરી વાચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી પાઠ નંબર 21, તારી પાંખોને આશ્રય. હે ઈશ્વર, મારી અરજ સાંભળ, મારી પ્રાર્થના પર કાન ધર. કેમ કે તું મારો આશ્રય છે, મારા વેરી સામે મારો મજબૂત બુરજ છે. મારો આત્મા ઈશ્વરની વાટ જુએ છે, કેમ કે તેનાથી મારું તારણ છે. હે મારા આત્મા, તું કેવળ શાંતિથી ઈશ્વરની વાટ જો, કેમ કે હું તેની જ અપેક્ષા રાખું છું. ઈશ્વરમાં મારું તારણ તથા ગૌરવ છે. મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે. ઈશ્વર એક વાર બોલ્યો છે. આ વાત મેં 2 વાર સાંભળી છે કે સામર્થ્ય ઈશ્વરનું જ છે. પિતાને મહિમા વળી પુત્રને તને હો શુભાત્મા સદા તે મહિમા સદા તે મહિમા સદા કાળ એવો ગુણી ગૌરવીઓ ત્રિએકી પ્રભુનો ત્રિધન્ય મનાજો ત્રિધન્ય. આપણે આપણી જગ્યાએ બેસીએ ને આ સમય આપણે પાપ કબૂલાત અને આભાર સ્તુતિની પ્રાર્થનામાં જોડાઈએ અને આપણા સેક્રેટરી સેમ્યુલભાઈ આપણને પાપ કબૂલાત અને આભાર સ્તુતિની પ્રાર્થનામાં દોરવણી આપશે. प्रार्थना करिए। ऊंच उन्नत राजस्थान पर विराजमान हमारा प्रेम અને કૃપાળુ પરમેશ્વર પિતા, માન મહિમા અને ગૌરવ તમારા નામને હોય તો કે સહ પિતા, આજે નવી પ્રભાત આપી, નવી તંદુરસ્ત, નવી તાજગી આપી અને સહ પિતા સવારના હોલમાં સહ પિતા તમારું ભજન કીર્તન કરવા માટે, તમારી સ્તુતિ આરાધના કરવા માટે અમે સર્વ એકઠા થઈ શક્યા છે. એ માટે તમારા આભાર માનીએ છીએ. આભાર માનતા એ સહ પિતા તમને અમે સુંદર મનુષ્ય જીવન આપ્યું અને મનુષ્ય જીવન તરીકે અનેકવિધ આશીર્વાદ આપો છો, ત્યારે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા એ સહ પિતા અમને સુંદર સારું અમારું રોજગાર આપી છે, અમને સારો ધંધો આપે છે, સારી નોકરી ધંધા આપે છે. એ સર્વને માટે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા એ સહ પિતા તમારી કૃપામાં અત્યાર સુધી અમને ધરી રાખે છે, એ માટે પણ તમારો આભાર માનીએ છીએ. હા, એ સહ પિતા અમને આ એક નવી મંડળી આપી છે અને મંડળી તરીકે સહ પિતા તમારા બાળકો તરીકે અમે રહીએ છીએ, ત્યારે સહ પિતા તમારો વિશ્વાસુ બાળકો બની રહીએ, તમે આજ્ઞા પાડનારા બાળકો બનીએ, તમને ગમે એવા સારા કાર્યો કરીએ. એ માટે સહ પિતા તમારી કૃપા અને તમારી સહાય માગીએ છીએ. હા, એ સહ પિતા તમે મહાન પ્રભુ છો, દયાળુ પ્રભુ છો. તમારી કૃપા તમારી પર તમે વ્યક્તિ રાખજો એ તમે આશા રાખીએ છીએ. હા, એ સહ પિતા અમે પ્રાર્થના કરી છે કે અમે સફળ પરના પાપી બાળકો છે, ભૂલો કરીએ છીએ, અપરાધો કરીએ છીએ, તમને ના ગમે એવા કાર્યો કરીએ છીએ, તો મહાન પ્રભુ તમે છો, ત્યારે અમારો પાપ અપરાધોને ક્ષમા આપજો. અમને ઈશ્વર અમારી કૃપા અમને લાગજો અને ઈશ્વર પિતા તમે અમારા પ્રભુ છો, ત્યારે હંમેશા તમે અમારી સંભાળ રાખજો, અમને તમારી કૃપા મળી રાખજો અને એ દ્વારા તમે માં પામો એ પ્રાર્થનાની વિનંતી કરે છે. હવે પછીના ઈશ્વર પિતા જેવો આવી શક્યા છે પ્રમાણે એ સર્વ તમારા આશીર્વાદથી ભરપૂર કરજો. જો નથી આવી શક્યા તેઓને પણ તમારી કૃપા રાખજો અને સહપિતા કોરોના મહામારીમાંથી સહપિતા સૌને તમે બચાવજો એ પ્રાર્થના વિનંતી કરી છે. હવે પછીના સર્વ સમય સાથે પાસે રહેજો. અમારી આ નમ્રથી મહાનતાના પ્રભુ સત્યતા માગી છે, સાંભળો અને અંગીકાર કરો. આમીન.
સારું, આ સમય આપણે પ્રભુની સ્તુતિમાં આગળ વધીએ ને બીજું એક ગીત. આ દિવસો એ લેન્ટના દિવસો શરૂ થયા છે ગઈ બુધવારથી, અને એટલા માટે આપણે આવો એ સંબંધી પણ એક ગીત ગઈએ. રાખો રાખો તમે પ્રીતિ ભજન સંગ્રહમાંથી ગીત નંબર 87-87, અને પ્રભુની સ્તુતિમાં આગળ વધીએ અને ક્વાયર આપણને ગીતમાં દોરવણી આપશે. સારું, આવો આ સમય આપણે ખાસ મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ ને આપણે પ્રાર્થના કરીએ. આપણી હેબ્રોન મેથોડિસ્ટ મંડળી માટે, તમામ પરિવારોને માટે પ્રાર્થના કરીએ. જે વાલાઓ ખાસ કરીને નાની મોટી બીમારીમાં છે તેઓને માટે આપણે પ્રાર્થના કરીએ. આપણા ડેનિસભાઈ માટે પ્રાર્થના ચાલુ રાખીએ. હજુ પણ જે પગમાં એમને ચાલવામાં તકલીફ પડી રહી છે, કાંતિભાઈને માટે પણ પ્રાર્થના ચાલુ રાખીએ. એમને પણ પગમાં જે તકલીફ છે પ્રભુ ઝડપથી ચાલવા માટે કૃપા આપે. કિંજલબેનને માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે જેઓના સગમાં પથરીની બીમારી છે, પ્રભુ ઝડપથી એમને પણ સાજાપણું આપે. મારા મમ્મીને માટે પ્રાર્થના કરીએ. મારા શાળાના માટે પણ પ્રાર્થના કરીએ. સાથે અશોક પરમાર સાહેબ માટે પણ પ્રાર્થના કરીએ કે ઝડપથી તેઓ સાજાપણું પ્રાપ્ત કરે. સારો રોજિયાને માટે પણ જે કંઈ કાનમાં પાછલા દિવસોમાં અકસ્માત નડ્યો, પ્રભુ ઝડપથી સાજાપણું આપી રહ્યા છે. ત્યારે દીકરાને માટે પણ પ્રાર્થના કરીએ. રાજેશભાઈ કે જેઓ કાલવરી પાર્કમાં રહે છે અને તેઓને જે પાછલા દિવસોથી કેન્સરની બીમારીની જે સારવાર ચાલી રહી છે, ત્યારે એમના માટે પણ પ્રાર્થના કરીએ. સાથે આપણે પ્રાર્થના કરીએ વટવા મેથોડિસ્ટના લીડર ખાસ કરીને શિવલાલભાઈ
મંજુલાબેનને માટે કે તેઓ સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં એડમિટ છે, નિમોનિયા થયો છે, ત્યારે તેઓને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. સાથે જે અન્ય વિનંતી મુરજીભાઈ બી પરમાર સારોન પાર્કમાંથી આપવામાં આવી છે. સસુમતી રમેશભાઈ પરમારને સખત તાવ આવવાથી હોસ્પિટલમાં તેમને પણ દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે તેમના સાજાપણા માટે પણ આપણે પ્રાર્થના કરીએ. સાથે આપણે પ્રાર્થના કરીએ આ દિવસોમાં ખાસ હવે જે બાળકોની સ્કૂલ જે ઓફલાઈન શરૂ થઈ છે, 6 થી 12 ધોરણ સુધીના બધા જ વિદ્યાર્થીઓની સ્કૂલ શરૂ થઈ છે, ત્યારે પ્રભુ એમને સંભાળે અને એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. સાથે આપણે પ્રાર્થના કરીએ આપણી મંડળીમાં જે વલાઓ જે બાળકો આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં એ ભાગ લેવાના છે, એવા સન્ના મનોજભાઈ પરમારને માટે કે જેઓ ધોરણ 10માં આ વખતે બોર્ડની પરીક્ષામાં બેસનાર છે, માર્વિન મોજીસભાઈ કે જેઓ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં બેસવાના છે, લીજા જુલિયસભાઈ ક્રિશ્ચિયન ધોરણ 10માં બેસનાર છે, અને અન્ય આપણી મંડળીમાં જો કોઈ હોય અને અન્ય વિસ્તારમાં હોય એ બધાને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. સાથે આપણે પ્રાર્થના કરીએ આપણી ડિસ્ટ્રિક્ટને માટે, આપણા ડીસુ સાહેબને માટે. પ્રભુ ઝડપથી એમને રિકવરી આપી રહ્યા છે, ઝડપથી હવે બધા કાર્યોમાં પ્રભુ એમને ઉપયોગી બનાવે એના માટે પણ પ્રાર્થના કરીએ. આપણા જે મંડળીના અંગો છે, મહિલા મંડળની સંગત નિયમિત દર રવિવારે 5:30 વાગે મળે છે, આ સંગતને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આપણી ખાસ કરીને પ્રાર્થના કરીએ ક્વાયરને માટે. અને આ દિવસોમાં જે લેન્ટની મિટિંગો ચાલી રહી છે, આજે 5મી મિટિંગ મેથોડિસ્ટ ચર્ચ મણિનગરમાં અને જુદા જુદા પ્રભુના સેવકો તેમાં વચનની સેવાઓ આપે છે, આપણે બધા પણ એમાં ભાગ લઈએ અને આપણું જવું પણ આશીર્વાદિત થાય એના માટે પણ પ્રાર્થના કરીએ. અમદાવાદ અને ડિસ્ટ્રિક્ટની તમામ મંડળીઓને માટે પણ પ્રાર્થના કરીએ. ગુજરાત રિજનલ કોન્ફરન્સ તમામ સંસ્થાઓને માટે અને ખાસ આગામી આયોજનો જે મંડળીના છે એને માટે પણ પ્રાર્થના કરીએ. સાથે આપણે પ્રાર્થના કરીએ આજના દિવસે જે 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી છે, ત્યારે એ ચૂંટણીમાં બહુ શાંતિ સલામતીથી આ ચૂંટણીનું કાર્ય એ પ્રભુ પૂરું પાડે અને જે યોગ્ય ઉમેદવારો પ્રભુએ નિયુક્ત કર્યા છે તેમની પસંદગી થાય અને તેઓ વિજેતા મળે અને પછી આખી જે કોર્પોરેશનની સેવાઓ છે એમાં તેઓ આગળ વધે અને દ્વારા પ્રભુ તમારો મહિમા થાય એના માટે આ તમામને વ્યવસ્થાઓને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને આપણે પ્રાર્થનામાં નમીએ. સર્વ સમર્થ જીવંત દયાળુ કૃપાળુ ઈશ્વર પિતા, તમારા નામની સ્તુતિ કરતા તમને ધન્યવાદ આપીએ છીએ. આજનો આ પવિત્ર સાબા દિવસ તમે મારા જીવનમાં આપ્યો છે. પ્રભુ તમે અમારા જીવતા પવિત્ર ઈશ્વર છો. તમે યહોવા ઈરે છો. તમે આદિ તથા અંત છો. તમે આલ્ફા તથા ઓમેગા એવા ઈશ્વર છો. પ્રભુ તમે સર્વ અશક્ય બાબતોને શક્ય કરનાર એવા ઈશ્વર છો. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ કે આજનો દિવસ આ રીતે ભજન કરવા માટે અમારા માટે ઠરાવ્યો છે અને અમે ખાસ સાથે મળીને ઓફલાઈન અને ઓનલાઈન પણ જે ભજન તમારું કરી શકીએ છીએ એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ગત વીક દરમિયાન પ્રભુ તમે અમને સંભાળ્યા, તમારી કૃપામાં સાચવ્યા અને પ્રભુ તમે અમને જીવતાઓની ગણતરીમાં મૂક્યા, અમારી તંદુરસ્તી તમે બન્યા, અમારી તમામ આત્મિક અને દેહિક બધી જરૂરિયાતો પૂરી પાડી એ બધાને માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ અમે નમ્યા છે ત્યારે ખાસ પ્રાર્થના કરીએ અમારી હેબ્રોન મંડળીને માટે, અમારી મંડળીની જે સંગતો છે ખાસ કરીને રવિવારની ભજન સેવાને માટે તમારી કૃપા માંગીએ છે. પ્રભુ મારું એક એક પરિવાર અને આ વિસ્તારમાં રહેતા તમામ વાલાઓ આ ભજન સેવાનો લાભ મેળવે. પ્રભુ આત્મિક રીતે અમે સાથે મળીને વૃદ્ધિ પામીએ એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ખાસ કરીને આ દિવસોમાં જે લેન્ટની 40 દિવસની મિટિંગો અમારા મણિનગર વિસ્તારનું સંયુક્ત પાળક મંડળ મારફતે જે મેથોડિસ્ટ ચર્ચ મણિનગરમાં દરરોજ રાત્રે 8 થી 9 સંગત ચાલી રહી છે. પ્રભુ વચનના પાત્રને માટે કૃપા માંગીએ છે અને પ્રભુ જે વાલાઓ ભાગ લે છે અને ઓનલાઈન પણ જ્યારે એ સંગત ચાલી રહી છે ત્યારે પ્રભુ જે વાલાઓ આ સંગતના ભાગીદાર બને છે એ દરેકને પ્રભુ તમે આશીર્વાદિત કરતા જાઓ એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે નમ્યા છે પ્રાર્થના કરીએ અમારી મંડળીના એક એક પરિવારોને માટે પ્રભુ તમારી દયા તમારી કૃપા માંગી લઈએ છીએ. પ્રભુ અમારા એક એક પરિવારોમાં એ એક એક ઘર એ પ્રાર્થનાનું ઘર બને, તમારામાં વધુ આત્મિક વૃદ્ધિ આપનારા એ કુટુંબો બને અને પ્રભુ એમની સગડી આ પૃથ્વી પરની જરૂરિયાતો આજ દિન સુધીમાં પૂરી પાડી છે, આગળ પણ અમને મદદ કરો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પાછલા દિવસોથી તમારું મહિલા મંડળ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પણ પ્રભુ બહેનોની રોજ રવિવારની 5:30 વાગ્યાની સંગતને પણ પ્રભુ આશીર્વાદિત કરો
અમારા બધા જ બહેનો એમાં ભાગ લે અને દ્વારા પ્રભુ કેવળ તમને જ માન મહિમા અને ગૌરવ મળે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ ક્વાયર અમારું શરૂ થયું છે, પ્રભુ શરૂઆત છે અને પ્રભુ એ અમારા ક્વાયરના એક એક સભ્યોને માટે તમે તમારી કૃપા આપો. ખાસ પ્રકારના તાલંતો તમે અમને જે આપ્યા છે એનો ઉપયોગ કરો અને પ્રભુ એમ આ ભજન સેવામાં જે આત્મિક ગીતોની આગેવાની આપવામાં તમે એમનો ઉપયોગ કરો. વગાડનાર ગાનાર સર્વને માટે પણ તમારી કૃપા માંગીએ છે. એ જ રીતે પ્રભુ હજુ જે કઈ વૈશ્વિક કોરોનાની પરિસ્થિતિને કારણે હજુ નાના બાળકોની સ્કૂલ ન ચાલુ થઈ હોવાને કારણે સન્ડે સ્કૂલ મળી નથી, પણ અમારા જે બાળકો પ્રભુ દર રવિવારની ભજન સેવામાં અત્યારે જે મુખપાઠ કલમો બોલે છે એ બાળકોને માટે અમારી મંડળીના તમામ બાળકો કે જેઓ અત્યારે પ્રભુ ખાસ જે 6 થી 12 ની સ્કૂલ શરૂ થઈ છે અને એમાં પ્રભુ સ્કૂલમાં જઈ રહ્યા છે ત્યારે પ્રભુ મારી પ્રાર્થના છે દરેકનું તમે રક્ષણ કરો અને આ વર્ષે જે કંઈ પ્રભુ એમના અભ્યાસમાં જે અડચણ આવી છે પણ પ્રભુ તમે તમારું જ્ઞાન, તમારી બુદ્ધિ, તમારું ડાપણ એવું નાકમાં આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમારી મંડળીમાં જેઓ 10 અને 12 જે નામો પ્રભુ અમે વાંચ્યા છે એ તમામ અમારા બાળકોને માટે પ્રભુ તમારું જ્ઞાન, તમારી બુદ્ધિ, તમારું ડાપણ આપો. પ્રભુ આ દિવસોમાં વિશેષ એમને વાંચવાને માટે કૃપા આપો. મે 10 થી જ્યારે પ્રભુ એમની એક્ઝામ શરૂ થઈ રહી છે ત્યારે પ્રભુ અત્યારથી જ તમે એમને સતત તમારી કૃપામાં સારી તંદુરસ્તી આપો, વાંચવાને માટે રૂડું મન આપો અને આવનાર ભવિષ્યમાં પ્રભુ એ પરીક્ષામાં બેસે ખૂબ સારું રિઝલ્ટ મેળવે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ કરીને અમારામાં જે વાલાઓ બીમાર છે પ્રભુ જે નામો અમે વાંચ્યા છે એ દરેક પ્રભુ તમારા સેવક સેવિકાઓને માટે તમારી ખાસ કૃપા, તમારું બળ, તમારો સાજાપણાનો હાથ પ્રભુ તમે મોકલી આપો અને પ્રભુ તમે સ્પર્શ કરો. કેમ કે તમે આ પૃથ્વી પર હતા અને ઘણા બધા લોકો પ્રભુ તમારી પાસે આવ્યા અને તમે એમને સાજાપણું આપ્યું. ત્યારે વિશ્વાસથી અમારી મધ્યે જે વાલાઓ બીમાર છે એ દરેકને માટે તમારી કૃપા અને તમારું સાજાપણું તમે આપ્યું છે એ વિશ્વાસ સાથે મારા તમામ જે બીમાર છે બધા જ વાલાઓને અમે તમારા સમર્થ હાથોમાં અમે મૂકી દઈએ છીએ. એથી વિશેષ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં જે ખાસ કરીને પ્રોજેક્ટ છે, ચર્ચ બિલ્ડિંગ અને પાડક ગૃહ પ્રભુ મારી પાસે નથી. આવનાર દિવસોમાં પ્રભુ ખાસ પ્રોજેક્ટમાં આગળ વધવાને માટે તમારી ખાસ પ્રકારની કૃપા અમને આપો. જે યોગ્ય પ્રભુ જગ્યા તમે અમારા માટે રાખી મૂકી છે પ્રભુ એ ખુલ્લી કરો. એથી વિશેષ પ્રભુ એ લેવાને માટે અમને જે નાણાંની જરૂર છે એ સગળું પ્રભુ તમે પૂરું પાડો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચની પાસ્ટોરેટ કમિટીને માટે પ્રભુ સેવા આપતા તમામ સેવક સેવિકાઓ એ તમે એમની જે આગેવાની સોંપી છે ત્યારે પ્રભુ એ આગેવાની વહન કરવાને માટે તમારું જ્ઞાન, તમારી બુદ્ધિ, તમારું ડાપણ તેઓના હાથમાં પૂરું પાડો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ડિસ્ટ્રિક્ટને માટે, અમારા માનનીય ટીસુ સાહેબને માટે અને એમની તંદુરસ્તીને માટે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ અત્યાર સુધી મદદ કરી જે કઈ બાયપાસ સર્જરી કરવામાં આવી અને પણ પ્રભુ તમે એમને સતત તમારી કૃપામાં સાજાપણું આપી રહ્યા છો. ઝડપથી પ્રભુ ડિસ્ટ્રિક્ટની અને કોન્ફરન્સ ટ્રેઝરર તરીકેની સેવાઓમાં, શાલોમ ચર્ચના મુખ્ય પાળક તરીકેની સેવાઓમાં તમે સતત કૃપા આપી અને ફરી એકવાર સેવામાં કાર્યરત કરો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ મારા ડિસ્ટ્રિક્ટની તમામ મંડળીઓને માટે, પાળક સાહેબોને માટે અને વિશેષ પ્રભુ આગામી દિવસોમાં જે અમદાવાદ પાળક મંડળ અને અન્ય પ્રભુ અમારા રાજ્યમાં જે કઈ લેન્ટની મીટિંગો ચાલતી અને વિશેષ પ્રભુ આવનાર દિવસોના એ દુઃખ સહન સપ્તાહની મીટિંગો બધું થઈ શકે અને જે કઈ આયોજનો છે એ બધામાં પ્રભુ તમારી કૃપા, તમારો આશીર્વાદ આપો. આવનાર તમામ વક્તાઓને માટે પણ તમારી કૃપા માંગીએ છે અને એથી વિશેષ આ વૈશ્વિક કોરોના જે મહામારી છે એમાંથી પ્રભુ તમે અમને ધીમે ધીમે બહાર કાઢી રહ્યા છો. સંપૂર્ણ રીતે પ્રભુ તમે એમના આ બીમારીમાંથી અમને દૂર રાખો અને પ્રભુ ખાસ આ વર્ષે અમે દુઃખ સહન સપ્તાહમાં તમારા આત્મિક સંગતોનો આશીર્વાદ સાથે મળીને મેળવી શકીએ એવી પણ ખાસ કૃપા માંગીએ છે. પ્રભુ અહીંયા બેઠેલા અમારા વાલાઓમાં જો કોઈ બીમાર છે, તકલીફમાં છે, મુશ્કેલીઓમાં છે, અશાંતિમાં છે, ઓ પ્રભુ આજે એમનું અહીંયા આવવું પણ તમે આશીર્વાદિત કરો. તમારા વચનો મારફતે તમે મારી સાથે વાત અને વ્યવહાર કરવાનું ચાલુ રાખો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આજના દિવસે અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ અમારા ગુજરાત રાજ્યની જે 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી અત્યારે થઈ રહી છે ત્યારે પ્રભુ તમે જે ઉમેદવારોને એમાં પ્રભુ સિલેક્ટ કર્યા છે અને પ્રભુ ખાસ કરીને જે ઉમેદવારો પર તમારી પસંદગી તમે ઉતારી છે
એમને યોગ્ય રીતે તમામ વાલાઓ અમારા વોટિંગ કરે અને આવનાર દિવસોમાં 23મી તારીખે બહુ સારું રિઝલ્ટ આવે અને એ રીતે પ્રભુ તમારી યોગ્યતા પ્રમાણે તમે જે આગેવાનો અમારા રાજકીય લેવલે તમે રાખી મૂક્યા છે એ દિવસોમાં પ્રભુ તમે સારું રિઝલ્ટ આપી અને પ્રભુ એમની આગેવાની અમારી કોર્પોરેશનની સેવાઓમાં આશીર્વાદિત થાય એવી અમે પ્રાર્થના કરી. આજના દિવસનું જે ચૂંટણીનું કાર્ય છે એ શાંતિ અને સલામતીમાં થાય. અમારા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબને માટે અમે કૃપા માંગીએ છીએ. પાછલા દિવસોથી એમના શરીરમાં પણ જે કંઈ કોરોના સંક્રમિત થયા છે પ્રભુ અત્યારે હોસ્પિટલમાં છે, ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે કે તમારી વિશેષ કૃપામાં તેઓના માટે પણ તમે સાજાપણું આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આજની અમારી આ ચૂંટણી પંચની તમામ વ્યવસ્થાઓને અમારા પોલીસ કર્મીઓ, અમારા તમામ કોર્પોરેશનના આગેવાનો અને જે કંઈ અમારા સાથી બધા માણસો જે સેવાઓ કરે છે એ બધાને મોટો આશીર્વાદ આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અને વિશેષ પ્રભુ અમારી પ્રાર્થના છે આજના દિવસને માટે અને અમારા ગુજરાત રાજ્યને માટે, અમારા ભારત દેશને માટે અને વિશ્વને માટે જે વૈશ્વિક કોરોના મહામારીમાંથી અમે પસાર થઈ રહ્યા છે અને હવે જે સમાચારો આવ્યા છે એમાં જે ફરી એકવાર મહારાષ્ટ્રમાં કોરોનાથી વધારે લોકો સંક્રમિત થયા છે, ત્યારે મહારાષ્ટ્ર રાજ્યને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ત્યાંનું આરોગ્ય ખાતું અને તમામ જે વ્યવસ્થાઓ છે સરકારની એમાં લોકો યોગ્ય ગાઈડલાઈનનું પાલન કરે અને આ કોરોના જેવી મહામારીથી દૂર થાય એવી પ્રાર્થના કરે. જે લોકો એનાથી સંક્રમિત થયા છે એ તમામને માટે તમારી કૃપા, તમારું સાજાપણું પ્રભુ અમે માગી લઈએ છીએ. ફરી એકવાર આજની ભજન સેવાને, અમારા જીવનોને અને વિશેષ જે વિનંતીઓ કરી છે બધી જ તમારા હાથમાં સોંપતા અમારા મધ્ય સ્થાનનાર પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આવો આ સમય આપણે ખાસ જે ક્વાયર આપણને એક સ્પેશિયલ ગીતમાં દોરશે. હિન્દી વિભાગમાંથી ગીત નંબર 42 જંગલી દરખાસ્તો કે દરમિયાન એ ગીત ગાશે ને ક્વાયર આપણને સ્પેશિયલ ગીત તરીકે જોડવી આપશે. तेरी है प्रभु अपने जीवन भरी
સારું, આપણે કોયરના માટે પ્રભુનો આભાર માનીએ. સુંદર ગીતની આપણે તૈયારી કરીને આપણે મધ્યે રજૂ કરી. સારું, આ સમય આપણે ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને પ્રભુની સ્તુતિમાં આગળ વધતા ખાસ આ સમય હું સન્ડે સ્કૂલના બાળકોને આપીશ કે તેઓ આપણને ખાસ જો કલમો તૈયાર કરીને લાવ્યા હોય, જે બાળકો પ્લીઝ આગળ આવો અને કલમો એક માઈક આપજો. આનિયા, ચેલ્સી અને જેનિસ. જેનિસ, ચાલો. બોલો. લોક 12 અને 7. ઈસુ રડ્યો. યોહાન 34. ઘરના 23. યાકૂબના વંશ પર કોઈ મંત્ર ચાલશે નહીં અને ઇસ્રાએલ પર કોઈ શુકન ચાલશે નહીં. ઘરના 23. આમેન. સારું, બાળકોને માટે પ્રભુનો બહુ આભાર માનીએ છીએ. આપણે મોટા પણ હોઈએ અને સ્ટેજ ઉપર આવીને બહાર બોલવું એ એટલું સહેલું નથી, પણ આ બાળકો ખાસ પ્રયત્ન કરે છે, એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. ને નીકાળી ગયેલી વાણીમાં વચનો આપણને એ સંભળાવે છે, એટલે આ ત્રણેય બાળકોનો પણ આપણે આભાર માનીએ છીએ. આવો આ સમય આપણે પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીએ અને માર્થીની લખેલી સુવાર્તા એનો 4થો અધ્યાય અને એની 1 થી 11 કલમ આપણે પ્રભુના વચનોમાંથી વાંચીશું. માર્થીની લખેલી સુવાર્તા અને એનો 4થો અધ્યાય અને એની 1 થી 11 કલમ. પણ એ પહેલા આપણે બાઇબલ સ્તોત્રમાં જોડાઈએ. દેવની વાતો બી છે તે આપણે વાવીએ, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે તે આપણે વાવીએ. સારું, આવો આપણે પ્રભુનું વચન વાંચીએ. માર્થી એનો 4થો અધ્યાય ને 1 થી 11 કલમ ને ડેનિસભાઈ આપણને વચનમાં બોલશે. આવો આપણે પ્રભુનું પવિત્ર વચન વાંચીએ અને સાંભળીએ. માથીની સુવાર્તા એનો 4થો અધ્યાય અને 1 થી તો 11 કલમ આ પ્રમાણે જણાવે છે. ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો અને 40 રાત દાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરોને કહે એટલે તેઓ રોટલી થઈ જાય. પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. ત્યારે શૈતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ પર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ, કેમ કે લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તેને પોતાના હાથો પર ધરી લેશે, રખને તારો પગ પથ્થર સાથે અફળાય. ઈસુએ તેને કહ્યું એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર. ફરીથી શૈતાન તેને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે ને જગતના સઘળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડે છે અને તેને કહે છે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સઘળા હું તને આપીશ. ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શૈતાન, આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર. ત્યારે શૈતાન તેને મૂકીને જાય છે
અને જુઓ દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી. આ વચન દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. આમેન. સારું, વચન માટે આપણે આપણા મિશનરી ડેનિસભાઈનો આભાર માનીએ છીએ. સારું, આ સમય આપણે મંડળીની કેટલીક અગત્યની જાહેર ખબરો છે તે પણ સાંભળી લઈએ. સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચની ભજન સેવામાં આવકાર કરું છું અને પ્રેમી સલામ પણ પાઠવું છું. આવતા રવિવારની ભજન સેવા સમયસર 9:30 વાગે અહીંયા, તેમજ જે રીતે ફેસબુક પર હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચનું જે ફેસબુક જે પેજ છે એના ઉપર ઓનલાઈન પણ તમે એમાં ભાગ લઈ શકો છો. આ જ રીતે ગયા રવિવારે ખાસ કરીને રાત્રે 8:30 કલાકે પાસ્ટોરેટ કમિટીની મીટિંગ હતી, પરંતુ કોરોના થયું હોવાથી કેટલાક લોકોને અર્જન્ટ લગ્નમાં અને રિસેપ્શનમાં જવાનું હોવાથી તેઓ આવ્યા નહીં, અને એટલા માટે આજે રાત્રે 8:30 કલાકે પાસ્ટોરેટ કમિટીની જે મોકૂફ રાખવામાં આવી હતી એ આજે રાત્રે મળશે. તમામ પાસ્ટોરેટ કમિટીના સભ્યો એ સમયસર હાજર રહેશો એ પણ વિનંતી કરવામાં આવે છે. એમ ગયા શુક્રવારની જે પ્રાર્થના સંગત મોકૂફ રાખવામાં આવી હતી, એમાં આવતા શુક્રવારની પ્રાર્થના પણ ખાસ કરીને અત્યારે જે આપણી 40 દિવસની લેન્ટની મીટિંગ મણિનગર વિસ્તારના જે પાળક મંડળ છે એના મારફતે જે ચાલી રહી છે મેથોડિસ્ટ ચર્ચ મણિનગરમાં, રાત્રે 8 થી 9 અને આજે 5મી મીટિંગ છે. તમે પણ એમાં ભાગ લેશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. જે પ્રમાણે દર શનિવારે સાંજે 5 વાગે શનિવારની જે નિયમિત ક્વાયરની પ્રેક્ટિસ થાય છે એમાં પણ તમે ભાગ લઈ શકો છો. હજુ જેવો ખાસ જેઓને તાલંતો છે ગીત ગાવા વગાડવાનો, તો પ્લીઝ તમે આગળ આવો અને આ ક્વાયરની સેવાઓમાં જોડાઓ એવી પણ વિનંતી કરવામાં આવે છે. જેમ દર રવિવારે સાંજે 5 વાગે મહિલા મંડળની સંગત B16 ઈશ્વર કૃપામાં જસપીનબેન જે પ્રકાશભાઈના ઘરે મળે છે, એમ આજે પણ એ મળશે અને એમાં બધા જ બહેનો ભાગ લેવા વિનંતી કરવામાં આવે છે. ખાસ કરીને આ વીક દરમિયાન પ્રભુનો બહુ આભાર માનીએ છીએ કે આપણી મંડળીમાં જે પાછલા દિવસોમાં તેઓએ ખાસ એમની મંડળીઓમાં અરજી કરી હતી અને એમાંથી જે મેમ્બરશિપ આપણી હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચમાં, કાર્મેલ મેથોડિસ્ટ ચર્ચમાંથી જે આવ્યા છે અને એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને જો એવો આપણી મધ્ય ઉપસ્થિત હોય તો હું નામ બોલું તો કુટુંબ સાથે તમે ઊભા થશો. રવિકાંતભાઈ અને કુટુંબ જો આપણી મધ્ય હોય તો પ્લીઝ જો ઊભા થશો. ત્યારબાદ રેનિશનભાઈ અને એમનું કુટુંબ, ત્યારબાદ પુષ્પાબેન અને એમનું કુટુંબ જો ઉપસ્થિત હોય તો પ્લીઝ, અને ત્યારબાદ અશોકભાઈ અને એમનું કુટુંબ જો ઉપસ્થિત હોય, ત્યારબાદ સુશીલાબેન અને એમનું પરિવાર જો ઉપસ્થિત હોય તો તેઓ પણ ઊભા થશો. આ બધા જે સભાસદો છે, આ કુટુંબો છે, એ પાછલા દિવસોમાં કાર્મેલ મેથોડિસ્ટ ચર્ચના સભ્ય હતા અને આ વીકમાં તેઓ એમનું મેમ્બરશિપ હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચમાં લઈ આવ્યા છે. માટે આપણે બધા 3 તાળી પાડીને ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં આ હેબ્રોન ચર્ચમાં એમનું વેલકમ કરીએ છીએ. થેન્ક યુ તમારી મંડળીમાં જોડાવવું એ એમના જીવનોને માટે, આપણી મંડળીને માટે આત્મિક વૃદ્ધિ આપનાર બને એવી પ્રાર્થના અને શુભેચ્છા છે. પ્લીઝ તમે તમારી જગ્યાએ બેસશો. એ જ પ્રમાણે પ્રભુનો આભાર માનીએ છીએ કે પાછલા દિવસોમાં જેમ જેમ મંડળીની જરૂરિયાતો ઊભી થાય છે અને એમ પ્રભુના મંડળીના વલાઓ મારફતે આપણને એ જરૂરિયાતો મળે છે. જેમ મેં તમને અગાઉ કહ્યું એમ કે શરૂઆતમાં મંડળી શરૂઆત થઈ અને ખુરશીઓની જરૂર પડી, ખુરશીઓ પ્રભુના કુટુંબો તરફથી મળી, ત્યાર પછી સાઉન્ડ સિસ્ટમ મળી, બોધાસન પણ એ મળ્યું, ત્યાર પછી આપણે જોઈએ છીએ કે તમામ જે અન્ય માઇક ને બીજી બધી વ્યવસ્થાઓ આપણને મળી. મંડપ માટે આપણે વિચારતા હતા ને એ પણ હવે ગ્રીન, અને આ કુટુંબોએ આપણને જગ્યા પૂરી પાડી એ બધાને માટે આભાર માનીએ છીએ. અને ગયા વીકમાં અમે વિચારતા હતા કે હવે ઉનાળા જેવું લાગે છે અને એટલે ભજન સેવામાં જે લોકો આવ્યા હોય, દૂર દૂરથી આવ્યા હોય અને તેઓને પાણી પીવાની પણ જરૂર પડે, અને એટલે આપણા સેક્રેટરી સેમ્યુલભાઈએ કીધું સાહેબ 2 જગ હું આપીશ, અને એટલે ગયા વીકમાં તેઓ મોલમાંથી 2 જગ લઈ આવ્યા અને આપણી મધ્ય મૂક્યા છે. ત્યારે તેમનો પણ આભાર માનીએ છીએ. હું અને ખાસ કરીને કાલવરી અને કુલદીપ પાર્કના કારભારી અને આપણા લીડર રમેશભાઈ મુલાકાતે અમે નવા કુટુંબોની જતા હતા અને ત્યાં પણ એક વિચાર એવો આવ્યો કે હવે થોડા વખત પછી વધારે ગરમી લાગશે, પંખાઓની પણ જરૂર પડશે, અને અમે કુટુંબોમાં જતા હતા અને એમની આગળ વાત કરવામાં આવી હતી. જોકે તેઓ ખુરશી માટે દાનો આપવા એ કરતા હતા, પણ અમે એમને રજૂઆત કરીને એટલે ક્લેરાબેન મનોજભાઈ કે જેઓ કુલદીપમાં રહે છે રમેશભાઈની બાજુમાં, તેઓના તરફથી એક પંખો એ આપણને આપવાનું વચન આપવામાં આવ્યું છે. ત્યારબાદ શૈલેષભાઈ આર મેકવાન કે તેઓ ખાસ રમેશભાઈના શાળા છે, એમનું ગેરેજ છે અહીંયા, અને તેઓએ પણ એક પંખાનું વચન આપ્યું છે.
હજુ બીજા 2 પંખાઓની નીડ છે. જો તમે કોઈક આપવા માંગો છો તો કારભારીઓને અથવા મને તમે જણાવી શકો છો. અને ખાસ આ બધી સેવાઓને માટે જે તમે આપો છો એનો પ્રભુ મોટો આશીર્વાદ આપે એવી પણ મારી ખાસ પ્રાર્થના છે. ખાસ કરીને બીજી એક જે ગુજરાત રિજનલ કોન્ફરન્સ મારફતે એક જાહેરાત જે આપવામાં આવી છે 27/2/2021 ફાઇનાન્સ જીઆરસી નો ફાઇનાન્સ નો સેમિનાર આણંદ મેથોડિસ્ટ ચર્ચમાં રાખવામાં આવ્યો છે. એમાં આપણી મંડળીમાં પાળક, ટ્રેઝરર, લે લીડર, નાણાં સમિતિના પ્રમુખ અને સેક્રેટરી ને એમાં કમ્પલસરી હાજર રહેવાને માટે ડીસુ સાહેબ મારફતે આ જાહેર ખબર આપવામાં આવી છે. તો તમે એમાં પણ તમારો સમય આપશો. સમય સવારે 9:30 કલાકથી બપોરનું ભોજનની વ્યવસ્થા અને 5:30 વાગે એ આ સેમિનાર પૂર્ણ થશે ને એટલે એમાં પણ તમે જોડાશો અને એના માટે પ્રાર્થના કરશો. કારણ કે જે હવે આપણું સીએ ઓડિટ થતું હોય છે ને એમાં દર વર્ષે જે નવા નિયમો આવતા હોય છે અને આપણા એ ઓડિટ કઈ રીતે કરવું ને બધી બાબતો અંગે ખાસ આ ફાઇનાન્સની સમજ માટેનો આ સેમિનાર છે અને મંડળી અને બાળક એ જાણે એ જરૂરનું છે અને એટલા માટે ખાસ એમાં પણ તમે ભાગ લેશો આગેવાનો તરીકે એવી પણ વિનંતી કરવામાં આવે છે. આ બધી ખાસ જે જાહેર ખબરો છે એ પ્રમાણે તમે મંડળીમાં વરસો એવી પણ વિનંતી કરવામાં આવે છે. સારું, આવો આ સમય આપણે ખાસ પ્રભુના વચનો તરફ આગળ વધીએ. પણ એ પહેલા આપણે સ્તુતિ આરાધનામાં જઈએ. આપણે આપણી જગ્યાએ ઊભા થઈએ અને આપણને બધાને મોટા ભાગે મોઢે આવડતું ગીત હિન્દી વિભાગમાંથી 53 નંબરનું ગીત મુક્તિ દિલાઈશું નામ, શાંતિ દિલાઈશું નામ. આ લેન્ટના દિવસો છે ત્યારે પ્રભુની કૃપા અને પ્રભુની સામર્થ્ય વચનોની સહાય માંગીએ અને આ સ્તુતિ આરાધનાના આ ગીતમાં જોડાઈએ.
પ્રાર્થનામાં નમીએ. અમારા અતિ પવિત્ર અને જીવંત ઈશ્વર, અમે તમારી કૃપા માંગીએ છીએ આજના વચનને માટે. સ્તુતિ આરાધનામાં પ્રભુ તમે અમને તમારી કૃપા આપી, તમારા આત્માનું બળ આપ્યું. વચનો જે અમારી માતૃભાષામાં તમે અમને આપ્યા છે એને સમજવાને માટે પણ તમારી વિશેષ કૃપા માંગીએ છીએ. મુજબળ પાત્રને તમારા વધસ્તવની આડમાં પ્રભુ છુપાવું છું. આજે સવારે પ્રભુ તમે બોલો અને સાંભળીએ એવી કૃપા માંગ તમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમેન. હાલેલુયા. આજે સવારે પ્રભુના નામમાં આપ સર્વના માટે પ્રભુની કૃપા માંગીએ, બળ, સામર્થ્ય પ્રભુ આપણને એના જુદા જુદા ઈરાદાઓ અને યોજનામાં પસંદ કરીને પ્રભુ એની વ્યવસ્થામાં આપણને મૂકે છે. અને એટલે જ્યારે આ લેન્ટના દિવસો એ આપણે ગયા બુધવારથી પસાર થયા અને કેટલાક લોકો એ આ દિવસોમાં ઉપવાસ સાથે એ પ્રભુની હજુરમાં આવે છે. અને ત્યારે ઘણી બધી વાર આપણને આશ્ચર્ય થાય, આપણને પ્રશ્ન થાય કે આ લેન્ટ એ શું હશે? કારણ કે ઘણા બધા લોકોના માટે એ લેન્ટ શબ્દ એ નવો પણ હોઈ શકે. કારણ કે રેવરન્ડ જ્હોન વેસ્લી કે જે મેથોડિસ્ટ મંડળીના સ્થાપક હતા, અને તમને બધાને એમની જો બાયોગ્રાફી તમે વાંચી હોય તો એમનું એક ઉદાહરણ કે જ્યારે તેઓ ઇંગ્લેન્ડમાંથી અમેરિકામાં મિશનરી તરીકે ગયા, 1735 ની વાત છે. અને ત્યારે એ ગયા 2-1 વર્ષ બહુ મોટા સરસ સુંદર સ્તુતિ આરાધના ગીતો વચનો આપ્યા, પણ પછી એક પણ આત્મા જીતાયો નહીં, મંડળીમાં વૃદ્ધિ જોવા મળી નહીં. અને એટલે પછી હવે એમને એવું થયું કે હવે આ મારી સેવાઓ એ જાણે કે બહુ સફળ થતી નથી. અને એટલે પરત પોતાના વતન તરફ જવા લાગ્યા. અને વતન જે આપણે જો એમની બાયોગ્રાફી તમે વાંચી હોય તો એમાં તેઓ એ શિપ મારફતે પરત પોતાના વતન ઇંગ્લેન્ડમાં તેઓ આવતા મુસાફરીમાં આવવાનું એમણે નક્કી કર્યું. અને ત્યાં એ જે મુસાફરીમાં જે વહાણમાં તેઓ આવતા હતા, અને ત્યાં કહે છે કે બહુ મોટું તોફાન આવ્યું. અને તોફાન એવું આવ્યું કે એ વહાણમાં હવે પાણી ભરાવા લાગ્યું. અને એટલે આ જ્હોન વેસ્લી મનોમન વિચાર કરવા લાગ્યા કે એના કરતા અમેરિકામાં રહ્યો હોત તો સારું. કદાચ એવી પરિસ્થિતિ પણ આવે કે હું કદાચ મારા વતનમાં પણ ન જઈ શકું. અને આવું એમના મનમાં જે એક વિમાસણ ચાલી રહી હતી. પણ બીજી તરફ એક ટોળી હતી કે જે જેમ જેમ એ વહાણમાં પાણી અંદર આવતું એમ તેઓ નાચી કૂદીને એ પ્રભુની ગીતો સ્તુતિ આરાધના કરતા હતા. અને આ જ્હોન વેસ્લીની દ્રષ્ટિ તેઓના ઉપર પડી. અને તેઓ જે ગીતો ગાતા હતા એ બધા જ જ્હોન વેસ્લીને ગીતો આવડતા હતા. અને એમને વિચાર આવ્યો કે આ પરિસ્થિતિમાં આ લોકો કઈ રીતે આ સ્તુતિ આરાધના કરી શકે? મને બીક લાગે છે, તેઓને બીક લાગતી નથી, એવું કેમ? અને ત્યારે એમણે એ મોરેવિયન મંડળીના રેવરન્ડ પીટર બોયલર કે જેઓ એ મંડળીના બાળક સાથેની એ સંગત હતી અને ત્યાં એ આરાધના આ સમયમાં કરતા હતા, એમને જઈને પૂછ્યું કે આવું કેવી રીતે બની શકે? આ તોફાન એટલું ભયંકર છે, પાણી હવે અંદર આવ્યું છે, થોડા સમયમાં વહાણ ડૂબી જશે એવું લાગે છે, અને આપણે બધા એ મરણની બહુ નજીક છીએ. મને બીક લાગે છે, તમને કેમ બીક લાગતી નથી? અને ત્યારે એ મંડળીના પાળક સાહેબ એમને એક પ્રશ્ન પૂછ્યો કે શું તમે તારણ પામ્યા છો? અને તારણ શબ્દ એ એમના માટે પહેલી વાર સંભળાતો શબ્દ હતો. અને એટલા માટે તેઓ એ સમજી શક્યા નહીં. અને ત્યાર પછી તોફાન શાંત થયું. અને ત્યાર પછી મંડળીના લોકો સાથે વાત થઈને એમને કહેવામાં આવ્યું કે જો આ સંબંધી વધારે તમારે જાણવું હોય તો ત્યાં એ લોકોની બુધવારે એ જે એપવર્થ શહેરમાં ઇંગ્લેન્ડમાં તે રહેતા હતા, અને ત્યાં નજીક એ એલ્ડર્સ ગેટની શેરીમાં ખાસ કરીને જે સંગત ચાલતી હતી આ મોરેવિયન મંડળીની, અને ત્યાં એમને ઇન્વાઇટ કર્યા. અને 1738માં આપણે જાણીએ છીએ કે તેઓનું બદલાણ થયું. અને ત્યાર પછી પ્રભુ એમનો જે ઉપયોગ કર્યો, જે એ કઈ ફળ આવતું નહોતું. આજે આખા વિશ્વમાં કેટલી બધી મેથોડિસ્ટ મંડળી એ આ પ્રભુના સેવક મારફતે અસ્તિત્વમાં આવી. અને એટલા માટે આજે સવારે જે લેન્ટની વાત છે એમાં પણ એવું હોઈ શકે. આ લેન્ટ વિશે જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે લેટિન વર્ડ એ ક્વાડ્રાગેસિમા એવો એક શબ્દ છે, એનું એ આ લેટિન વર્ડ એ લેન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. અને એનો અર્થ થાય છે 40th, એટલે કે 40મો. આ જે લેન્ટના દિવસો છે એ મોટા ભાગે રોમન કેથોલિકમાં એસ વેન્ટ્રેસથી એની શરૂઆત થાય છે.
અને 6 અઠવાડિયાનો સમય એટલે 40 દિવસ એ ઈસ્ટરની આગલી રાત સુધીનો સમય એ આ ખાસ લેન્ટનો સમય તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં જે લેન્ટ સિઝન છે એને ઘણા બધા લોકો એ જો આપણે બીજી જે બાબતો છે અને એને સ્પ્રિંગ સિઝન તરીકે જોઈએ છે, વસંત ઋતુ તરીકે પણ એ આપણા કેલેન્ડરમાં એ ક્રિશ્ચિયન કેલેન્ડરમાં આપણે જોઈ શકીએ છીએ. અને એમાં જે એનું છેલ્લું અઠવાડિયું છે લાસ્ટ વીક એને હોલી વીક તરીકે પણ ઓળખીએ છીએ. અને એમ આ લેન્ટ એ ઉજવણી આદિ મંડળીઓમાં થાય છે. 325 માં જે નીસની મહાસભા ભરાઈ અને એમાં ખાસ કરીને જે પ્રોટેસ્ટન્ટ મંડળીઓ છે એમાં પણ આ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. અને એટલે બાઇબલમાં એ લેન્ટની મીટિંગો કે લેન્ટ સંબંધી બહુ બધી બાબતો આપણને જોવા મળતી નથી, પરંતુ એ નીસની જે મહાસભા મળી અને એમાં ત્યારથી એંગ્લિકન, રોમન કેથલિક, મેથોડિસ્ટ, ઓર્થોડોક્સ, લ્યુથરન, મોરેવિયન મંડળી અને બીજી અન્ય પ્રોટેસ્ટન્ટ મંડળીઓ આ આખું લેન્ટની સિઝન જાણે કે ઉજવે છે. અને આ 40 દિવસનો સમય એ જાણે કે એક પ્રકારે આત્મિક રીતે વૃદ્ધિ પામવાનો સમય. અને આપણે પણ વર્ષોથી મેથોડિસ્ટ મંડળીમાં પણ આ 40 દિવસે એને જો કે આપણે પહેલા નામ આપતા હતા ધર્મ જાગૃતિની મીટિંગો. ગામડાઓમાં બહુ વર્ષોથી જે જૂના પાળક સાહેબો હતા એ ધર્મ જાગૃતિની મીટિંગો તરીકે, પણ એકચ્યુઅલી આ ધર્મ જાગૃતિ કરતા વધારે હવે આપણે એને સમજીએ છીએ કે આ આત્મિક જાગૃતિ. અને એટલે આપણે દર વર્ષે એ આત્મિક જાગૃતિની મીટિંગોમાં પણ એ આના અનુસંધાનમાં પ્રભુનું વચન કરીએ છીએ. હવે આ લેન્ટ શા માટે, લેન્ટ શું છે, લેન્ટનો ઉદ્દેશ શું છે? તો આપણો જે વિશ્વાસ છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનો કે પ્રભુ ઈસુ એ મરણ ઉપર વિજય પામ્યા છે. અને આ 40 દિવસો દરમિયાન જે આપણે શાસ્ત્ર ભાગ વાંચ્યો અને એ અનુસંધાનમાં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે એમની પબ્લિક મિનિસ્ટ્રી જે શરૂ કરે, જાહેરમાં લોકોની મધ્ય સેવામાં જાય, એ પૂર્વે એ આ જે શાસ્ત્ર ભાગ વાંચ્યો એની પૂર્વે એક બાપ્તિસ્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે આ પૃથ્વી પર યોહાન બાપ્તિસ્મા દ્વારા થાય છે. અને ત્યાર પછી શેતાન મારફતે એમનું 40 દિવસ સુધી પરીક્ષણ થાય છે. પણ ત્યાં લખ્યું છે કે એ 40 દિવસ પ્રભુ ઈસુએ રાત દિવસ ઉપવાસ સાથે પસાર કર્યા. અને એટલે પ્રભુ ઈસુ માટે જે દેવની યોજના હતી કે ક્રોસ ટુ ક્રાઉન, કોઈક એક પ્રમાણે કહ્યું છે અને બહુ સાચી વાત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે મુસાફરી છે ક્રોસ ટુ ક્રાઉન એટલે કે વધસ્તંભ પર ચડાવવું અને ત્યાર પછી એ મહિમાનો મુગટ એમણે મેળવવો. અને આપણા માટે પણ જ્યારે આપણે આપણા જીવનને એ વધસ્તંભની પાસે લાવીએ છીએ, એ પ્રભુ ઈસુની પાસે લાવીએ છીએ, ત્યારે જે ઈશ્વરનો ઈસુ ખ્રિસ્તને મોકલવાનો જે ઈરાદો હતો કે આપણે એ પાપ મુક્ત થઈએ. અને પાપ મુક્ત ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાપ રહિત રાખીને જાણે કે આ પરીક્ષણોમાંથી પસાર કર્યા. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 40 દિવસ જે અરણ્યમાં મુસાફરી કરી અને એના અનુસંધાનમાં જે ઉપવાસ અને રાત દિવસ એમણે જે પરીક્ષણમાંથી પસાર થયું અને એને યાદ કરીને આ દિવસોમાં ઘણા બધા લોકો એ જાણે કે આ દિવસોમાં ઉપવાસ કરે છે. સાથે ઘણા બધા લોકો જે ખાસ આરામદાયી જેને લક્ઝરિયસ જીવન કહેવાય એ આ દિવસોમાં જીવતા નથી. કેટલાક લોકો એ આ દિવસોમાં નોનવેજ ખાતા નથી. કેટલાક લોકો એ બહુ સાચી વાત છે, કેટલાક લોકો આખું વર્ષ તેઓ નાનું મોટું વ્યસન કરતા હોય પણ 40 દિવસ પૂરતું તે કરતા નથી. એવું સમજે છે કે આ દિવસોએ વ્યસન કરાય નહીં. અને એ પણ એ બાબત આપણે એમાં મંડળીઓમાં જોઈએ છે. 40 દિવસ એ એકચ્યુઅલી જે બાઇબલ જે આપણને સૂચન કરે છે અને તો આત્મિક જાગૃતિ આપણા જીવનોમાં લાવવાને માટે ઈશ્વર આ દિવસો આપે છે. અને એટલે 40 દિવસમાં પ્રભુ આપણને પ્રાર્થનામાં વધારે રહેવાના માટે કૃપા આપે છે. અને એ દરમિયાન જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે વધસ્તંભની મુસાફરી હતી એમાં જે કષ્ટો એમણે વેઠ્યા, જે આપણા માટે દુઃખ સહન કર્યા, એ બધું યાદ કરીને વધારે પ્રભુના સંબંધોમાં ટકી રહેવાના માટે રોજે રોજ આપણે પ્રાર્થનામાં, વચનોમાં, સંગતમાં રહીએ એ હેતુસર આ લેન્ટના દિવસો આપણે ઉજવીએ છીએ. લેન્ટ માટે કેટલાક લોકો એવું પણ કહે છે લેન્ટ ઇઝ નથિંગ બટ ફાસ્ટિંગ પીરિયડ. અને એટલે લેન્ટ માટે ઘણા બધા એવું પણ કહે છે કે આપણે ઉપવાસ સાથે પ્રભુની પાસે આવીએ, પરંતુ એની સાથે સાથે
એ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જે પ્લાનિંગ, જે ઈરાદાઓ દેવે એમના માટે રાખ્યા હતા અને એ પરિપૂર્ણ કરવાની વધસ્તંભની મુસાફરીમાં જ્યારે આગળ વધે છે ત્યારે એ બાબત પણ આપણે યાદ રાખવી જોઈએ. અને એટલે આજે સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ 40 દિવસ જે અરણ્યમાં પસાર કર્યા, જે શાસ્ત્ર ભાગ વાંચ્યો અને એનું જે ટાઇટલ છે ટેમ્પટેશન ઓફ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, પ્રભુએ જે પરીક્ષણો સહન કર્યા અને એ પરીક્ષણો પ્રભુએ આ પૃથ્વી પર શૈતાન મારફતે આવ્યા, પરંતુ એ દેવના દીકરા હતા, એ માણસ બનીને સંપૂર્ણ રીતે પૃથ્વી પર આવ્યા અને એટલા માટે શૈતાન મારફતે પરીક્ષણ આવ્યું. અને જ્યારે આપણે પ્રભુના આત્મિક જીવનોમાં આગળ વધીએ છીએ ત્યારે આપણા જીવનોમાં પણ પરીક્ષણો આવે છે, પણ એ પરીક્ષણોમાં કેવી રીતે આપણે આગળ વધી શકીએ એ સંબંધી આપણને આજે સવારે પ્રભુ કશીક બાબતો કહેવા માંગે છે. 3 પ્રકારના પરીક્ષણો એ પ્રભુ ઈસુ પર આવ્યા. કોઈક એક પ્રમાણે કહ્યું છે કે જે 3 પરીક્ષણો આવ્યા અને એમાં એક પરીક્ષણ કે જે બોડી એટલે કે શરીર એમના માટે આવ્યું, અને બીજું જે પરીક્ષણ છે એ એમના પ્રાણ એટલે કે સોલ, અને ત્રીજું એ સ્પિરિટ, એ આત્મિક પરીક્ષણ, એને એટલે શારીરિક પરીક્ષણ, પ્રાણરૂપી પરીક્ષણ અને આત્મારૂપી, એ 3 પરીક્ષણો તેઓએ એ સહન કર્યા અને એમાંથી તેઓ પસાર થયા. પણ ડિફરન્સ શું હતો? સૌથી પહેલું પરીક્ષણ એ કોણે સહન કર્યું? આપણે જો ઉત્પત્તિના 3જા અધ્યાયમાં જોઈએ, બહુ બધો સમય નથી એટલે કલમો બહુ કળાવતો નથી, પણ 3જા અધ્યાયમાં આદમ અને હવાનું પ્રથમ પરીક્ષણ થયું અને એટલા માટે જે આદમનું પરીક્ષણ થયું અને આદમ અને હવામાં એ શૈતાન સફળ થયો, કારણ કે જે ઈરાદાથી શૈતાન આદમ અને હવાનું પરીક્ષણ કર્યું અને એમાં એ લોકો દેવની આજ્ઞાથી એ વિચલિત થયા અને દેવે જે ન બાબતો કહી હતી એ એમણે કરી અને ત્યાર પછી આદમથી એ આ જગતમાં, આ પૃથ્વી પર પાપે પ્રવેશ કર્યો. અને હવે બાઇબલ એવું કહે છે કે પહેલો આદમ કે જેને શૈતાન સફળ થયો, પણ બીજો આદમ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આ પરીક્ષણમાં શૈતાન ઉપર એ વિજય મેળવે છે. અને એટલા માટે શૈતાન એ અનસક્સેસ થાય છે, જ્યારે આદમ જે પહેલું પરીક્ષણ આદમ અને હવા પર થયું અને ત્યાં શૈતાન સફળ થાય છે. અને એટલે આપણને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે 3 બાબતો, જે 3 પરીક્ષણો સહન કર્યા, એમાંથી ઘણી બધી બાબતો આપણે જ્યારે શીખીએ છીએ ત્યારે આપણને બહુ ઊંડી બાબતો શીખવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આપણને ઘણી બધી વાર આશ્ચર્ય થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો પવિત્ર હતા, તેમ છતાં એમણે કેમ આ પરીક્ષણમાંથી પસાર થવું પડ્યું? તો કહે છે કે આદમની જેમ એ પાપ રહિત જ જન્મ્યા હતા. આદમને પણ ઈશ્વરે જ્યારે માટીમાંથી માણસ બનાવ્યું ત્યારે એ પાપ રહિત જ હતું, પરંતુ એ શૈતાનના સકંજામાં આવી ગયું, શૈતાનની વાતોમાં આવી ગયું અને ત્યાર પછી એ આદમ અને હવામાં પાપે પ્રવેશ કર્યો. અને એટલા માટે દેવની સાથે જે મોળામોળ વાત કરનારું પવિત્ર એ કેરેક્ટર, પવિત્ર ચરિત્ર, જીવન હતા, એ જીવનો એ પાપ રહિત રહ્યા નહીં. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આપણે જોઈએ છીએ કે એ જેમ આદમ પહેલો આવ્યો એમ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે બીજા આદમ તરીકે આ પૃથ્વી પર દેવે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. કેમ? કારણ કે કુંવારી પેટે જન્મ્યા હતા અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એવું કહી શકીએ કે તે પાપ રહિત છે. અને બંને જે આદમનું પરીક્ષણ છે એ પરીક્ષણ ન જોતા કદાચ ટેસ્ટ રીતે જોઈ શકીએ. આ પૃથ્વી પર 4 પ્રકારના એ પરીક્ષણો અને ટેસ્ટ હોય છે. માણસથી માણસ દ્વારા પરીક્ષણ થાય, માણસો દ્વારા પરીક્ષણ થાય, પછી શૈતાનથી માણસનું પરીક્ષણ થાય, અને બીજી એક બાબત એવું લખવામાં આવ્યું છે કે દેવ દ્વારા પણ ઘણી બધી વાર માણસ પરીક્ષણ કરે છે. અને એટલે ટેસ્ટ, એને કસોટી કહી શકાય સારા શબ્દમાં, અને શૈતાન દ્વારા એ માણસનું પરીક્ષણ થાય છે. એમ આ 4 પ્રકારે જુદા જુદા પરીક્ષણો થાય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જો તમે મારી સાથે કાઢો હિબ્રુ એનો 4થો અધ્યાય અને એની 15મી કલમ, અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે આપણને કહે છે, કેમ કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેટે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. અને એટલે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જે લખવામાં આવ્યું છે કે દરેક બાબતમાં પરીક્ષણ પામ્યો છતાં પણ નિષ્પાપ રહ્યો, અને એટલે પાપ રહિત પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. હવે આપણે શાસ્ત્ર ભાગ તરફ જ્યારે આવીએ છીએ ત્યારે જો
મારી સાથે તમે ખોલો માર્થીની સુવાર્તા અને એનો 4થો અધ્યાય. અને એની પહેલી કલમથી 11મી કલમ સુધી આપણે જે શાસ્ત્ર વાંચન પાઠ વાંચ્યો અને એમાં કેટલીક બાબતો એ આપણને જોવા મળે છે. એમાં 3 પ્રકારના જે પરીક્ષણો, અને એમાં પહેલું જે પરીક્ષણ છે એ 3જી કલમમાં. અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું, જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરોને કહે કે તેઓ રોટલી થઈ જાય. પહેલું પરીક્ષણ જે શારીરિક પરીક્ષણ, જે ફિઝિકલ જેને કહેવાય ટેમ્પટેશન, એ આવ્યું. અને ત્યાં શેતાને જે પહેલો અટેક એ પ્રભુ ઈસુ પર કર્યો, અને એ શું હતો કે છે કે તું જો દેવનો દીકરો છે. અને એટલે એ શેતાન જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ચેલેન્જ ફેંકે છે. ઘણી બધી વાર આપણા જીવનોમાં પણ એવું થાય છે કે આપણી જે પોસ્ટ હોય એનું ઘણી બધી વાર એવું પરીક્ષણ આવે કે એનો આપણે મિસયુઝ કરવા માટે પ્રેરાઈએ, અને એવા સંજોગો ઘણી બધી વાર શેતાન એ આપણા જીવનમાં ઉભા કરે. અને એવું જ આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે દેવના દીકરા હતા, અને એ આ શેતાન જાણે કે જાહેર કરે છે અને એ કહે છે કે જો તું દેવનો દીકરો છે તો આ રોટલી જે છે એ પથ્થરને કે, અને પથ્થરમાંથી જાણે કે રોટલી થઈ જાય. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે દેવના દીકરા છે, આપણે જાણીએ છીએ ત્યાર પછી જે પબ્લિક મિનિસ્ટ્રી પ્રભુ ઈસુની, અને પહેલા જૂના કરારમાં પણ જો આપણે દ્રષ્ટિ કરીએ તો ત્યાં પણ આપણે જાણીએ છીએ કે પ્રભુ માટે અથવા દેવ માટે અથવા ઈસુ ખ્રિસ્ત દેવના દીકરા તરીકે એ પથ્થરમાંથી રોટલી બનાવવી એ બહુ અઘરું નહોતું, એ બહુ સરળ હતું. પ્રભુ ઈસુએ ચાહ્યું હોત તો એ પથ્થરમાંથી પણ રોટલી બની શકી હોત. પણ જ્યારે આવું વાંચતો હતો ત્યારે મને પણ એવું આશ્ચર્ય થયું કે ઘણી બધી વાર આપણને પણ કોઈ કહે અને આપણામાં એ આવડત હોય, દાખલા તરીકે અહીંયા કશું લાઇટની તકલીફ પડે અને કોઈક જાણકાર હોય ને તકલીફ પડે તો હું કહું કે ભાઈ આવો, તો એ તરત જ આવીને એને રિપેર કરશે, કારણ કે એનો જાણકાર છે, એનામાં એનું ટેલેન્ટ છે, અથવા તો એનામાં એની ઓથોરિટી છે, અથવા એ કામ જાણે છે. અને એટલા માટે આપણે માણસ તરીકે તરત જ એક મદદરૂપ થવા જઈએ. આવી કશીક બાબતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુદી રીતે આપણે સમજી શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દેવના દીકરા હતા એ જાણતા હતા કે હું એ આ પથ્થરમાંથી રોટલી બનાવી શકું છું, કારણ કે એ સર્વસમર્થ ઈશ્વર છે અને પૃથ્વી પર જે કંઈ છે એ સર્વનો માલિક એ યહોવા છે. અને પ્રભુ માટે કશું અશક્ય નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે 5000 ને એ જમાડી શકે છે, એ અસંખ્ય લોકોને સાજા કરી શકે છે, એ મરણમાંથી સજીવન કરી શકે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ શેતાનના પરીક્ષણની સામે એનું માનવા તૈયાર નહોતા. કારણ કે બાઇબલમાં આપણે જોઈએ છીએ એવા અસંખ્ય રેફરન્સ આપણને જોવા મળે છે કે શેતાન દ્વારા જે કંઈ પરીક્ષણ થાય અથવા શેતાન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવે એમાં કોઈ દિવસ માણસનું સારાપણું સમાયેલું હોય નહીં. કારણ કે શેતાનનો ઈરાદો શું હોય? મારી નાખવું, નાશ કરવું, તોડી નાખવું. એના સિવાય શેતાન તમારી પાસે આવતો નથી. યોહાન 10 અને 10 માં જે પ્રમાણે કહે છે કે ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા સિવાય બીજા કોઈ હેતુથી શેતાન તમારી અને મારી પાસે આવતો નથી. અને એટલા માટે જ્યારે આ બાબત પ્રભુ ઈસુના સમક્ષ એક પરીક્ષણ તરીકે આવી, અને અગાઉ જેમ પરીક્ષણ આ ભૂખનું જ કેમ આવ્યું, રોટલીની જ વાત શેતાને કેમ કરી? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર માણસ થઈને આવ્યા હતા. અને અગાઉ જો શાસ્ત્ર ભાગમાં તમે વાંચો ત્યાં લખવામાં આવ્યું છે કે 40 રાત દહાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી હતી. અને એનો મતલબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભૂખ્યા હતા. અને કોઈ ભૂખ્યું હોય અને એને તમે એવું કહો રોટલીની વાત, તો એ તરત જ સ્વીકારી લેશે, કારણ કે એને ભૂખ લાગી છે. અને આ શેતાન જાણતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માનવ દેહમાં છે, અને એટલે પ્રભુ ઈસુને ભૂખ લાગી છે. અને એટલા માટે એ રોટલી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પથ્થરમાંથી પણ બનાવી શકે છે એ જાણતો હતો. અને એટલે ત્યાં એ
પરીક્ષણ મૂક્યું કે પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું, જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરોને કહે કે તેઓ રોટલી થઈ જાય, કારણ કે એની જરૂરિયાત હતી. અને વાલાઓ, આજે આ પરીક્ષણ વિશે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને પણ ઘણી બધી વાર શેતાનના એ આપણી જરૂરિયાતો હોય, આપણી જે નબળાઈઓ હોય એ પકડે છે અને પછી શેતાન જાણે કે કોઈક રીતે આપણને કહે છે કે ઓ પ્રભુ પર બહુ વિશ્વાસ કરો છો ને, પ્રાર્થના કરો, અહીં ચમત્કાર થશે ને આવું થઈ જશે. કેમ તમારાથી આ ના થાય? અને ત્યારે ઘણી બધી વાર એ અવાજને આપણે એક્સેપ્ટ કરી લે, હા હું કરી શકીશ. પણ ત્યારે આપણને આ પ્રભુ ઈસુનો જે ઉત્તર, જે પ્રત્યુત્તર શેતાનને આપ્યો, એ આપણને કેટલીક મહત્વની બાબત શીખવે છે. પ્રભુ ઈસુએ જે ત્યાં ઉત્તર આપી દીધો, એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. અને એટલા માટે પ્રભુ ઈસુએ એ શેતાનને જવાબ આપ્યો કે ચોક્કસ હું માણસ છું, મને ભૂખ લાગી છે, પણ આ રોટલી એકલી મારી જરૂરિયાત નથી, પરંતુ એ રોટલી સાથે દેવના જે વચનો છે, દેવના જે શબ્દો છે, એ જે મોંમાંથી નીકળે છે, ત્યાં લખ્યું છે હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. અને એટલે અહીંયા જે રેફરન્સ આપવામાં આવ્યો છે, જો મારી સાથે તમે કાઢો, આ રેફરન્સ ક્યાંથી લેવામાં આવ્યો છે? જૂનો કરાર પુનર્નિયમનું પુસ્તક, એનો 8મો અધ્યાય અને એની 3જી કલમ, પુનર્નિયમ 8 અને 3. અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે આપણને કહેશે, પુનર્નિયમ 3 અને 8. અને તે વખતે યર્દન પાર અમોરીઓના બંને રાજાઓના હાથ, સોરી પુનર્નિયમ 8 અને 3. ઓકે, મારી સાથે પાન નંબર 167 જૂના કરારમાં પુનર્નિયમ 8મો અધ્યાય અને એની 2જી કલમથી આગળ. અને તેને નમાવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઈચ્છા છે કે નહીં તે જાણવા સારું તારું પારખું કરવાને યહોવા તારા દેવે આ 40 વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ. અને તેણે તને નમાવ્યો ને તને ભૂખ્યો રહેવા દીધો નહીં, ને તું નહોતો જાણતો તેમજ તારા પિતૃઓએ પણ નહોતું જાણ્યું એવા માનનાથી તને પોષ્યો. એ સારું કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવનો દીકરો હતો, એ સાબિત કરવાને માટે જે જૂના કરારના જે નિયમ શાસ્ત્રના વચનો હતા કે 40 વર્ષ સુધી અરણ્યમાં આ માનના દ્વારા ઇઝરાયલ પ્રજાને પ્રભુએ ખોરાક પૂરો પાડ્યો હતો, એ વચનો એથી ચાલ્યા અને પ્રભુએ એમને જીવાડ્યા હતા. એ ઈશ્વર નું એ વચનનું ખોટ એ પ્રભુ ઈસુ ત્યાં કરે છે અને એમ એ શેતાનને પ્રત્યુત્તર આપે છે. અને એટલા માટે ઘણી બધી વાર આવા પરીક્ષણો આવે ત્યારે આપણને ઈશ્વર શીખવે છે કે જો એ આપણને ઈશ્વરથી દૂર લઈ જનારું હોય તો એ ગમે એવું આપણા માટે સારું કરનારું હોય, પણ એને વચનો માંથી દ્રઢતાથી, શું બાઇબલ આપણને અને બાઇબલના પવિત્ર વચનો એ બાબત વિશે શીખવે છે, એ વિશે ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે ફિઝિકલ લાઈફ alone is not sufficient for us. કારણ કે આપણું જે શારીરિક જીવન છે એ એકલું રોટલીથી સંતોષકારક જીવન જીવી શકાતું નથી, પરંતુ દેવના વચનો જો આપણી સાથે છે, 40 વર્ષ કે છે કે અરણ્યમાં, અને ઘણા બધા એવા ઉદાહરણો છે બાઇબલમાં, હું તમને ખોલીને કે એક જ વખત માંદા ખાધું અને કેટલા બધા વર્ષ સુધી એમને ભૂખ લાગી નહીં. વાલાઓ, પ્રભુનું વચન અને પ્રભુનું જીવન, પ્રભુની અધીનતા વાળું જીવન, એ તમને મને આ ફિઝિકલ નીડોમાં પણ પ્રભુની કૃપામાં એ આશીર્વાદિત જીવન જીવવા મદદ કરે છે. ત્યાર પછી જે બીજું પરીક્ષણ પ્રભુ ઈસુ પર શેતાન મારફતે થયું, અને એ પરીક્ષણ આપણે જોઈએ તો 6ઠી કલમ, અને તેને કહે છે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ, કેમ કે એમ લખેલું છે
કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખેને તારો પગ પથ્થર સાથે અફડાય. અહીંયા એક બીજું પરીક્ષણ શું કહે છે કે હવે તું તારી જાતને ઉપરથી નીચે પાડી નાખ. કેમ? જો તું દેવનો દીકરો છે તો એ દૂતો તને લઈ લેશે. બીજા અર્થમાં કે તને મરવા દેશે નહીં. આ પરીક્ષણ એ શેતાન એટલા માટે પ્રભુ ઈસુ પર લાવ્યા કે દેવની યોજના એ હતી કે ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પર મરણ થાય. જો એ મરણ ના થાત તો આપણે જીવંત ના હોત, આપણે એ અનંત જીવનના વારસ ના બની શકાત, આપણે આપણા પાપોની માફી ના મેળવી શકાત, આપણો ઉદ્ધાર ના થઈ શકે, આપણો તારણ ના થઈ શકે. અને એટલા માટે જે દેવની યોજના હતી, જેમ મેં અગાઉ તમને કીધું, ક્રોસ ટુ ક્રાઉન, એ પૂરું ના થાત, આ પૃથ્વીને જે નાશમાંથી બચાવવાની વાત હતી એ પરિપૂર્ણ ના થાય. અને એટલે બહુ સહેલી રીત શેતાને બતાવી કે ભાઈ તું ના મરી શકે કારણ કે તું તો દેવનો દીકરો છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પણ વચનો મારફતે, અને આ જે બીજું ટેમ્પટેશન છે એ શા માટે શેતાને આપ્યું? કારણ કે મોટા ભાગે જૂના કરારના રેફરન્સો, ગીતશાસ્ત્ર 91મો અધ્યાય જો તમે કાઢો તો ત્યાં 11 અને 12 કલમ, 91, 11 અને 12, અને તારા સર્વ માર્ગોમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે, તેઓ પોતાને હાથે તને ધરી રાખશે, રખેને તારો પગ પથ્થર પર અફડાય. અને આ શેતાન એ બાઇબલ પણ જાણે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પ્રમાણે કહ્યું કે વચન તો આવું કહે છે કે દૂતો તને પકડી લેશે, તું નહીં મરે, તું પોતાની જાતને ઈધી પાડ જો દેવનો દીકરો હોય તો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કર્યું નહીં. તમે ઘણીવાર પેલા સર્કસ જોયા છે? સર્કસમાં નીચે પેલી જાળી મૂકેલી હોય, ઉપરથી પેલા જમ્પ મારે. જાળી મૂકેલી હોય એટલે એ લોકોને બીક લાગતી નથી. ગમે એટલે ઊંચી પડશે કશું થશે નહીં. કેમ? કારણ કે નીચે જાળી છે, પછી જમ્પ આવશે અને પછી ફરી પાછું એ બચી જશે, એને નુકસાન થશે નહીં. અને એટલે એ જે હોય છે, જે સર્કસમાં માણસો જે ટ્રેન થયેલા હોય છે અને એ સર્કસમાં ખેલ બધાને બતાવે છે. શેતાન પણ જાણતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જો પડી જશે તો પણ દૂતો બચાવી લેશે, એવું વચન કહે છે. અને એટલે આ જૂના કરારનું વચન એ આ પ્રભુ ઈસુ માટે પરીક્ષણનું વચન એમણે એ શેતાને ઊભું કર્યું. અને આપણા જીવનમાં પણ ઘણી બધી વાર પ્રભુ આવું કરી શકે છે કે જે આપણી નબળાઈ હોય, આપણામાં જે સ્ટ્રોંગનેસ હોય, એનો ઉપયોગ કરે છે. જ્યારે આ ક્વાયર છે ત્યારે મને ઘણી બધી વાર એ કહેવું થોડું અજુગતું લાગે છે, પણ ઘણા બધા આપણા ક્રિશ્ચિયન બાળકો એ આ મ્યુઝિક લાઈનમાં જ્યારે શીખવા જાય છે ત્યારે ક્રિશ્ચિયન ગીતો શીખે છે અને ક્વાયરમાં અમે ભાગ લઈશું એવા બહાને શીખવા જાય છે. પછી ધીમે ધીમે બહુ ઓછા એવા લોકો છે કે પછી છેક સુધી એ પ્રભુના જ ગીતો ગાશે, વગાડશે, એવું ટકી રહે છે. પછી થોડું સારું વગાડતું થાય એટલે પછી થોડા બીજા ટ્રેક પર જતા રહે છે અને પછી બીજા બહારના ગીતો પણ વાગે છે. પછી નવરાત્રિમાં જાય છે અને બધે જ જાય છે. અને પછી કોઈ વાર પૂછવામાં આવે તો એવું કે આ તો મારો પ્રોફેશન બનાવ્યો છે. અને આવું થાય છે કારણ કે શેતાન એ પણ મ્યુઝિક માસ્ટર છે. અને એટલે ઘણી બધી વાર આપણામાં જે આવડતો છે, આપણામાં જે ટેલેન્ટ છે, એનો પણ ઉપયોગ કરી શકે છે. અને એવું આ પરીક્ષણ કે જે આ પૃથ્વી પર જેને કહેવાય કે આ મરણ, કે જે પ્રભુ એ મરણમાંથી બચાવી શકનાર દેવ છે અને તું તો દેવનો દીકરો છે એટલે તારું તો મરણ થશે જ નહીં. અને એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણે કે એ કહેવામાં આવ્યું. પણ ત્યાર પછી જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રત્યુત્તર આપણે વાંચીએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શું પ્રત્યુત્તર હતો? માર્કી 4થો અધ્યાય અને એની 6મી કલમ પછી આ જોઈએ તો ત્યાં લખ્યું છે 7મી કલમ, અને ઈસુએ તેને કહ્યું, એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર. ફરીથી શેતાન તેને ઘણા ઊંચા પહાડ પર લઈ જાય છે. અને આ બીજું પરીક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પસાર કર્યું. અને એમાં કીધું પ્રભુ ઈસુ આમાં પણ દૂતો બચાવી લેવા માટે, કારણ કે વચન હતું ને પ્રભુને બચાવી લીધા હોત. અને પ્રભુ જાણતા હતા કે શક્ય છે, મારો પ્રભુ એ મારી સાથે છે.
પ્રભુ ચોક્કસ આપણું પ્રોટેક્શન છે, પ્રભુ આપણું રક્ષણ છે, પ્રભુ આપણું સંતાવેની જગ્યા છે. એ પ્રભુ આજે એવા ને એવા જ ઈશ્વર છે કે જે લાજરસને કહી શકે કે ઉઠ, અને કબરમાંથી પણ ઉઠી શકે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તું તારા દેવનું પરીક્ષણ ન કર. વચનમાં એવું પણ લખેલું છે. અને ત્યારે પ્રભુ એ જે પ્રાણ, જે જીવનમાં સૌથી મહત્વની બાબત હોય છે, જે જીવન એના નાશમાંથી બચી જવા માટે જે જુદી યોજના હતી શેતાનની, એમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પરીક્ષણ પર પણ વિજય પ્રાપ્ત કરે છે. ત્રીજું પરીક્ષણ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આવ્યું, અને તો 4થો અધ્યાય અને એની 8મી કલમ, ફરીથી શેતાન તેને ઘણો ઊંચો પહાડ પર લઈ જાય છે અને જગતના સગળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડે છે અને તેને કહે છે, જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સગળા હું તને આપીશ. અને આ આત્મિક પરીક્ષણ આપણા જીવનોમાં પણ ઘણી બધી વાર આવે છે. ગામડાઓમાં તમે, અને હું ગામડાઓમાંથી આવ્યા છે, અને હું પણ ઘણી બધી ગ્રામ્યની મંડળીઓમાં પણ સેવા કરવાની તક મળી. અને કેટલાક લોકોને છે ને ભરમાવવા માટે રવિવારે ડબલ મજૂરી આપીશું. ઘણા બધા તમે એ અનુભવમાંથી, અહીંયા પણ નોકરીમાં એવું હોય છે કે રવિવારે રજા હોય, પણ જો તમે રવિવારે જાઓ તો ઓફિસમાં તમારો ડબલ એ દિવસનો સેલેરી આપવામાં આવે. પરીક્ષણ છે. આપણને એવું થાય કે આપણે જઈએ, પણ એ આપણો ભજન કરવાનો દિવસ છે અને આત્મિક બળ મેળવવાનો દિવસ. અને આ આત્મિક પરીક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ શેતાન ઉપર લાવ્યા. અને એ પરીક્ષણ આપણે જોઈએ છીએ શું હતું, તો કહે છે કે તું આ બધું પૃથ્વી પર જે કઈ છે એ બધું જ હું તને આપીશ. એક જ શરત, શું? તું મારું ભજન કર. હાલો, જે શેતાન તે પરીક્ષણમાં સક્સેસ ના ગયો, ત્રીજામાં એ જાણે કે ફરી એકવાર પ્રભુ ઈસુની પાસે આવે છે. અને ત્યારે પ્રભુ ઈસુ એ જે વચન લખવામાં આવ્યું હતું, પુનઃનિયમ એનો 6થો અધ્યાય અને એની 16મી કલમનું આ રેફરન્સ છે. જો તમને કોઈકને મળે તો તમે ઘરે જઈને વાંચજો. તું તારા દેવનું પરીક્ષણ ન કર, એ સંબંધી વાત છે. ત્યાર પછી પુનઃનિયમ 6થો અધ્યાય અને એની 13મી કલમ, પુનઃનિયમનું પુસ્તક એનો 6થો અધ્યાય અને એની 13મી કલમ જો આપણે વાંચીએ તો પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રત્યુત્તર આપ્યો, યહોવા તારા દેવનો ડર રાખ અને તેની જ સેવા કર અને તેના નામના સમખા. ત્યાં લખવામાં આવ્યું છે, તેના એકલાની જ સેવા કર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું કે ઈશ્વર એવું પણ કહેશે કે અરે શેતાન, તું આગળ જા. લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર અને તેના એકલાની જ સેવા કર. અને વાલાઓ, આપણે ઘણી બધી વાત એ પ્રભુના ભજનના સમયનો એ જુદી રીતે શેતાન જ્યારે આપણને એ પ્રલોભન આપે છે, પરીક્ષણ આવે, ટેસ્ટમાં આવે, ત્યારે આપણે એ પ્રભુના ભજનનો સમય, જે આત્મિક વૃદ્ધિનો સમય છે, એ સમય આપણે બીજી કોઈ બાબતોને માટે આપીએ છીએ. અને બાઇબલ કહે છે કે આપણે જો એવું કરીએ છીએ કે પ્રભુનો સમય પ્રભુને પ્રથમ આપતા નથી અને એની જગ્યાએ કોઈ પણ બાબતો મૂકીએ છીએ, તો આપણે પ્રભુને માન આપતા નથી. બીજા અર્થમાં એવું કહી શકાય કે આપણે એ પ્રભુ કરતા વધારે આપણા જીવનમાં એ વસ્તુને, એ મિલકતને અથવા આપણા જીવનને મહત્વ આપીએ છીએ. બાઇબલ તો કહે છે એ પણ એક જાતની મૂર્તિ પૂજા છે. બાઇબલ આપણને આજ્ઞાઓમાં કહે છે કે તું મૂર્તિ પૂજા ન કર. પણ આજે આપણા જીવનોમાં ઘણી બધી વાર પૈસા, આપણો સમાજના પ્રસંગો અથવા કશું એવી બાબતો હોય કે જે ભજન સેવા કરતા પણ, પ્રભુના સમય કરતા પણ મહત્વની બની જાય છે. પ્રભુએ કહ્યું કે તું તારા એકલાની જ સેવા કર. આપણે આપણા જીવનોમાં શું આ રીતે પ્રભુના જે પરીક્ષણો પ્રભુ પર શેતાન મારફતે આવ્યા અને પ્રભુ વિજય પ્રાપ્ત કર્યા, અને એવી રીતે આપણા જીવનોમાં પણ પ્રભુ અપેક્ષા રાખે છે કે આપણે આ 40 દિવસોમાં પ્રભુમાં વધારે મજબૂત થઈએ, વધારે બળવાન થઈએ. અને આ 40 દિવસમાં પ્રભુ આશા રાખે છે, અપેક્ષા રાખે છે કે આપણે આત્મિક જીવનમાં વૃદ્ધિ કરીએ. કોઈક એક સેવકે એ પ્રમાણે કહ્યું છે કે આ જે
40 દિવસો છે એ દરમિયાન આપણે એસ ટુ આમ તરફ આગળ વધવાની જરૂર છે. એસ ટુ આમ એટલે રિપેન્ટ. આપણે આપણા જીવનો પ્રભુની તરફ પસ્તાવા સાથે પ્રભુની પાસે લાવવાની જરૂર છે. આપણે પાપાના પસ્તાવાની જરૂર છે, પ્રાર્થના કરવાની જરૂર છે, સંગતમાં રહેવાની જરૂર છે. અને છેલ્લી બાબત, આ દિવસોમાં આપણે પ્રભુને માટે જે આપવું જોઈએ એ પણ આપવું જોઈએ, અને એમાં આપણે પ્રભુમાં વધારે આશીર્વાદિત થઈએ છીએ. અને જો માર્થીનો તમે 6થો અધ્યાય વાંચો, ત્યાં આપવા સંબંધી એક બાબત લખવામાં આવી છે. એક છેલ્લું ઉદાહરણ હું કહીને તમને અહીંયા પૂરું કરીશ. એકવાર એક અમેરિકાનું એક બહુ મોટું ટાવર વાળું ચર્ચ હતું, અને એમાં એક પ્રભુના સેવક બોબ કરીને એ નિયમિત ભજન સેવામાં ભાગ લે, નિયમિત પોતાના દશાંશો લાવતા હતા. અને એકવાર એ પ્રભુ મંદિરમાં એક બહુ મોટું ટાવરમાં એક ઘડિયાળની જરૂર પડી, અને એ ઘડિયાળ તેઓએ આપી. અને ત્યાર પછી એ કોઈએ એમને કહ્યું નહીં, પરંતુ એ ઘડિયાળમાં જ્યારે એ લેવા ગયા ત્યારે એ ઘડિયાળના જે જ્યાંથી લીધું ત્યાંથી એમને એક સજેશન મળ્યું હતું કે આ ઘડિયાળમાં દર વર્ષે એની જે બેટરી આવે છે એ તમારે ચેન્જ કરવી પડશે, નહીં તો ઘડિયાળ બંધ થઈ જશે. અને એટલે એ વાત એમણે એ ચર્ચમાં કીધી નહીં, પણ એ ઘડિયાળ આપી અને પોતાના મનથી એ નક્કી કરી દીધું કે હું કોઈને કહીશ નહીં, પણ જ્યારે આ બેટરીનો સમય પૂરો થશે, એમની ડાયરીમાં એમણે ડેટ નોંધી રાખી. એના પૂર્વે એ જાણે કે એ ટાવરમાં જાય, કોઈને કહે નહીં, અને બેટરી બદલી આવે. આવી રીતે એ વર્ષો સુધી કર્યા, અને પ્રભુ આ પૃથ્વી પર એમની સમયની સંપૂર્ણતાએ આ પૃથ્વી પરથી એમનું જીવન પ્રભુ પાસે ગયું, ને તેઓ મરણ પામ્યા. અને બહુ જ નમ્ર જીવન, કદી કોઈ બાબતમાં ચર્ચ અંગેની કોઈ એમની કમ્પ્લેન નહીં, ભજન કરવું, આવવું, પ્રભુને માટે આપવું, અને દર વર્ષે આ ઘડિયાળનો પાવર છે કોઈને કહ્યા વગર એ બેટરી એ બદલી આવે. એમનું મરણ થયું, અને થોડા જ વખતમાં એ ઘડિયાળનો જે સમય હશે બેટરીનો એ પૂરું થઈ ગયું, અને એટલે બંધ થઈ ગઈ. અને એટલે કોઈએ પાળક સાહેબને કીધું કે પેલી ટાવર વાળી જે ઘડિયાળ છે એ બંધ થઈ ગઈ. પણ જ્યારે આ ઘડિયાળ આ બોબે આપી હતી ત્યારે એ ઘડિયાળ એ પેલું ડેડ સ્ટોકમાં લખાય એટલા માટે એમણે બિલ આપ્યું હતું, પરંતુ એ બહુ ઓછા લોકોને ખબર હતી. પાળક સાહેબને કીધું તમે કોઈને કહેશો નહીં કે આ ઘડિયાળ મારા તરફથી છે, અને એટલે એમણે ગુપ્ત દાન આપ્યું હતું. અને એટલે પાળક સાહેબ જાણતા હતા. અને પછી જ્યારે પાવર બદલવાનો થયો ત્યારે એ ખોલવાવી ઘડિયાળને, અને એમાં બેટરી ચેન્જ કરવામાં આવી, અને પછી એ બેટરી એમણે કાઢી, અને એ બેટરી તો આગલા વર્ષની જ હતી. અને હવે આશ્ચર્ય થયું કે આ દર વર્ષે કશી જાણ નહીં, કોઈ બિલ નથી, કશું નહીં, અને આ દર વર્ષે આ આટલી મોટી ઘડિયાળની બેટરી કોણ ચેન્જ કરી જતું હશે. અને પછી એ બેટરી જે દુકાનમાંથી તેઓ લાવ્યા હતા એ ત્યાં લઈને ગયા, અને બોબે દુકાને કહ્યું હતું કે આ વેલિડિટી જ્યાં સુધી મારા જીવનની છે ત્યાં સુધી આ બેટરી ઘડિયાળમાં હું જ બદલીશ, અને કોઈને હું કહીશ નહીં. ગુપ્ત રીતે એ બદલી. અને ત્યારે આખા ચર્ચે આ બોબનો પ્રભુમાં બહુ આભાર માન્યો, કારણ કે એમણે કર્યું પણ ગુપ્ત રીતે કોઈએ કર્યું નહીં, પણ આખરે એ ચર્ચ દ્વારા ઈશ્વરે એનો મહિમા એના માણસને માટે, એના વિશ્વાસને માટે, એના વિશ્વાસીઓને માટે અપાવ્યો. અને આજે આ લેન્ટના દિવસોમાં પ્રભુ તમને મને કહે છે આપણું જીવન પણ પ્રભુએ જો માર્થીના 6થા અધ્યાયમાં તમે વાંચો, ગુપ્તમાં પ્રાર્થના. કારણ કે આ દિવસોમાં ઉપવાસ કરવું સારું છે, પણ એ ઉપવાસ કે છે ઢોંગ વગરનો હોય. પ્રાર્થના પણ કેવી ઢોંગ વગરની હોય, ગુપ્તમાંની પ્રાર્થના. અર્પણો પણ જો બની શકે તો તકતી વગર ના હોય. પ્રભુ એ જાણે છે, અને એટલે પ્રભુ એનો આશીર્વાદ આપે છે. અને એટલા માટે વહાલાઓ આ દિવસોમાં પ્રભુને માટે આવા સેવક સેવિકાઓની જરૂર છે, આવા કુટુંબોની જરૂર છે. અને આ લેન્ટના દિવસોમાં પ્રભુ તમને મને એવી કૃપા આપે કે આપણે આત્મિક રીતે એવા તૈયાર થઈએ કે પ્રભુમાં આશીર્વાદિત રીતે પ્રભુના માટે વપરાઈ શકીએ. આવો આપણે પ્રાર્થના કરીએ અને આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. અતિ પવિત્ર અને જીવંત ઈશ્વર, ફરી એકવાર આ લેન્ટ સંબંધી સમજવાને માટે, અને પ્રભુ આ પૃથ્વી પર તમારા એકાકી જન દીકરાને તમે મારા માટે મોકલ્યા, અને પ્રભુ એ ટેમ્પટેશન પ્રભુ સહન કરવાને માટે, અને એને યોગ્ય રીતે એના પર વિજય મેળવવાને માટે કૃપા આપી. આજે રોજબરોજના જીવનમાં, અમારા જીવનોમાં પણ જે
પરીક્ષણો આવે છે, પ્રભુ એમાં અમને પણ વિજય મેળવવા માટે તમારું આત્મિક બળ આપો. પ્રભુ અમે ઘણી બધી વાર શેતાનના હાથાઓ બની જઈએ છીએ, ઘણી બધી વાર પ્રભુ તમારી આધીનતામાંથી તમારા આધારિત બનવાની જગ્યાએ કદાચ પ્રભુ અમે જગીક બની જઈએ છીએ, એ કાર્નલ એ વર્લ્ડમાં પ્રભુ અમે એન્ટર થઈ જઈએ છીએ, અને જેથી પ્રભુ અનંતકાલિક રીતે અમે નાશના રસ્તા તરફ આગળ વધી શકીએ છીએ. પણ પ્રભુ આજે સવારે તમને સમજાવીશ, અને આ 40 દિવસો ફરી એકવાર અમારા જીવનને આત્મિક વૃદ્ધિ આપનાર દિવસો બને, તમારી વધારે નજદીક લાવનારા બનાય, અને પ્રભુ વિશેષ અનંતકાલિક રીતે અમે તમારા એ સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશ કરનારા તમારા બાળકો બની શકીએ એવી કૃપા માંગતા અહીંયા બેઠેલા દરેક હૃદયોને માટે જેમણે આ વચન સાંભળ્યું, સ્વીકાર્યું છે અને એ પ્રમાણે ચાલવા માટે નિર્ણય કર્યો છે, એ દરેકને માટે તમારી કૃપા, બળ ને સામર્થ્ય માંગતા મારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. આવો આપણે ભજન સંગ્રહમાંથી એક ગીત ગાઈએ, 351 નંબર, અને આપણા અર્પણ આપણે પ્રભુની પાસે લાવીએ. ગુજરાતી ભાગમાંથી ગીત નંબર 351. જગ્યા પર ઉભા થઈએ, પ્રાર્થના કરીએ. દાન પર નાણા સમિતિના પ્રમુખ મોજીસભાઈ આપણને દાનાર્પણની પ્રાર્થનામાં દોરવણી આપશે. ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ ને આશીર્વચન સ્વીકારીએ. આપણે દાન ઉપર પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા જીવતા પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ કે પ્રભુજી આજની ભજન સેવામાં અમને દૂરી લાવ્યા, અમારી સહાય મદદ કરી પ્રભુ. અમારા રોજિંદા જીવનો માટે પ્રભુજી તમે અમને નોકરી ધંધા વ્યવસાય પૂરા પાડ્યા છે પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુજી. આમાંથી જે કંઈ અમારી કમાણીનું સાધન છે તેમાંથી પ્રભુ અમે જૂઈ અર્પણો તમારી સેવાને માટે લાવ્યા છે પ્રભુ, તમારો આભાર માનીએ છીએ પ્રભુજી. આ અર્પણો દ્વારા તમને માન અને ગૌરવ મળે અને આ તમારી સેવાના અર્થે વપરાય, અને પ્રભુ આપણાને તમે 100 ગણો 60 ગણો બદલો આપજો પ્રભુ. દરેકને તમે લાવ્યા તેવી રીતે સુખી થઈ સલામત રાખજો. અમારા ધન્ય જીવન સ્વામી નામમાં સાંભળવાનો સ્વીકાર કરો બાપ.
તો આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા લોકોને માફ કરીએ છીએ તેમ તો અમને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, પણ બુરાઈથી અમારો છૂટો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. અને હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત અહીં ઉપસ્થિત તમામ વાલાઓની સાથે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર તમામ વાલાઓની સાથે, ઓનલાઈન જોડાયેલા તમામ વાલાઓની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આપણે આપણી જગ્યાએ બેસીએ. સારું, આ સમયે ખાસ વિનંતી કે હવે ફરી એકવાર થોડું કોરોનાનું જે